ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો ને? અમારે જો કાકા ભાગ લઈ જાય, અમારે શિવભાઈ ને રીહાવું આવે ખાય છે ભે. કાકા લીધું ને કે કાકા લઈ ગયા તો લઈ જાય એમ છે ને કાકા ને બે ખાય. અમારે શિવભાઈ ખાવા દેતો દીધો એમાંથી દાણા દાણા વીને લે આ હું તને વાટકામાં આપું લે. એ અંદર ખોખા દાણા વીને છે જોઈ રહ્યા જો આવ્યો. તેલ નાખ્યું તો ના 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 બાસ આવીને આ તો મમરા વગેરે એનું યાદ નથી નાખ્યું. લીંબુ નાખ્યું, ટમેટા નાખ્યા, ડુંગળી નાખી. અહીંયા આપણે બાળકો ખાય છે કા મજા આવી ને? હા નિહાળે લઈને આવ્યા. આ બે જાય આ બે જાય પાછી દઉં લે આ બે જાય હું પણ ભરી દઉં છું. હાલાય હાલ હું ભરી આવી દઉં. આ બે જાય તીખું લાગી ગયું. હાલો તો છે ને આપણે ભાઈને લાગે ભરી આવી પાણી. ભેળ ખાવા આવી જાવ. સૂકી ભેળ. સૂકી ભેળ આપણે શું લે બટેકો વગરની. હા હાલો ખાવા આવી જાવ. હા નકર એમ પૂરી કરી દઈએ કા. બોરો ખાવા આવ્યા હતા ભાઈ નાસ્તો મેં ભાલા હતા હું કપડા ઉકવા ગઈ ને ઉપર હાથી હાંકતા હતા. હાલો લેતા હાલો નાસ્તો કરી લઈએ. હા જેને કરવો હોય પોગી લેજો. મજા આવી ગઈ. ભૂખ લાગી હતી ને? ભૂખ લાગી હતી. ખાવા બાર આ તો પૂરું લઈને વેલી વી આવી ને આજે વેલા વહી આવ્યા તમે. હવા 12 થઈ જાય. આ તો હટ પહોંચી ગઈ હતી. એ જો સુટાય નતા તોય લઈ આવ્યા કા પૂરું. હે બધું હટ પહોંચી ગયા કા ને. રાજવી ને શિવ બે છે ને ખોખા દાણા દાણા ગોતે સિંગ દાણા દેખે એમ કે બા દાણું કરે છે અને બા બાજુ જો દહીંનું દહીંનું કરે છે. સિંગ દાણા નવા થાય તારે હવે તો મળશે આઈથી 2 મહિના પછી 2-2.5 મહિના પછી પૂરું તાલી ગયું કા. મંડી જાય આપણે છે ને આપણું કામ કરવા કા ભેળ ખાવા તો એકા બીજી દાણા બદલાવે. ઓલું ઓલાન દે ઓલું ઓલાન દે. મિત્રો છે ને 1:15 વાગી ગયો છે બપોરનો ને આપણે જેટલા ભાગમાં માંડવીને પાળા ચડાવવાના હતા એ છે ને પાળા કમ્પ્લીટ ચડાવી દીધા છે. 1:14 થઈ છે. મસ્ત મજાના પાળા ચડાવી દીધા. ભાઈ શું બનાવો અહીંયા પછી દૂધ ગરમ કરી ઉકાળો. દૂધ ઉકાળો છે પછી શું કરવાનું? બળી ગળી કે પેંડા બનાવવાના? પેંડા બને તો પેંડા નકર બળી ગળી જે બને ખાવાની વસ્તુ કાંઈક તો બનશે ને. ઓલું શું કહેવાય ઓલું બનાવો ફેદડું? હા હા હાલો ડાયરો છે ને આપણે બનાવી છીએ બળી ગળી. ઘણા લોકો ફેદડું કે અમારે બળી ગળી કે. આમાંથી દૂધમાંથી પેંડા બની જાય ને તો પેંડા બનાવી નાખવાનું. બળી ગળી બની જાય જોયું જાય. આ મૂક્યું છે સુલે કઈક તો બનશે ને ખાવાની વસ્તુ. તાજી એટલે બહુ પેંડાનું નક્કી નહીં લગભગ. હા બનશે બનશે થોડીક વાર લાગે. કેવી રીતે બનાવ્યું તમે? કાંઈ નહીં સુલે મૂકીને ચાલુ કરી દીધું હલાવવાનું. સુલો ચાલુ કરીને ખાંડ ક્યાં નાખવાનું? એ તો થોડુંક ભેગું થઈ જાય પછી પાણીનો ભાગ બળી જાય ને થોડુંક કડક થવા માંડે ને તઈ નાખવાનું. તાલીગી ઉકાળે રાખવાનું. ખાટું થઈ ગયું? હા થઈ ગયું. અહીં થોડુંક કર્યું ને એટલે અસર થઈ જાય. બધું પાણી દૂધનો ભાગ હોય ને બધું બળી જાય. પછી શેન પાછું આપણે આમાં ખાંડ નાખશું ને એટલે પછી પાછું પાણી મૂકશે ઘડી. મસ્ત જો ડાયરો આપણે છે ને બળબડાય બોલતું બંધ થઈ ગયું એટલે આપણે નાખી દેવી એમાં ખાંડ. એટલી બધી નહીં એટલી ભલે મોંઘી થઈ ગઈ. આપણે એક દી રીલ બનાવી છે. હા બનાવી છે સાચી વાત. મોંઘવારી ઓલું કે ને ઘરે આભે પોગી ટ્રેન્ડ માં હાલે છે અત્યારે. ઈ તો ઇન્સ્ટાગ્રામ માં છે, ફેસબુક માં, યુટ્યુબ માં મોંઘી થઈ ગઈ ખાંડ. બધા વિડીયો બનાવે. આપણે મિત્રો એક જ વિડીયો રીલ નો એવો બનાવો ખાંડ નો. કાંઈ વસ્તુનો ભાવ ઓછો નથી. બધોયનો ભાવ ડબલ છે. એક ઓછો શેનો ભાવ છે કહું?
આપણે ખેડૂ માણે વસ્તુ નો દેવા જાવ ને તો ભાવીનો અડધો હોય, લેવા જાવ ને તો એનો 3 ગણો ભાવ થઈ જાય. પાછા નાખે તે મોળું ને ફીકું ફીકું ન મજા આવે. બનાવું તો સારું બનાવી ખાવું, ન ખાવું. મોંઘી થઈ ગઈ ખાંડ, ભલે મોંઘી થઈ ગઈ હોય તો ખાવાનું જ નહીં. સા બેન કરી દઈ બસ ઈ બરાબર લ્યો, ઈ મને ગમ્યું. ઈવડી તો નડે તે શરીર ને, આ નડે નહીં, બંધ જ કરી દેવાય નહીં. 2 ટક પીતા 1 ટક જ કરી નાખવાનું. હવારે તે બપોર ખાંડ ના બન પાણી આવી પાછું ખાંડ ઓગળી ને એટલે પાણી મૂકી. ઘડીક બબડિયા બોલશે પાછા. આપણે છે ને બાળ હાવ ધીમી કરી નાખીએ એટલે દાજે નહીં તરત. પાણી મૂકીએ ને એટલે ન બળે. પાણી હાવ પૂરું થઈ જાય ને તો તરત છોટવાનું. કેટલા બનાવવાના બાડી? બડ્ડો બનાવવા. હું ગઠા બનાવવા જાવતી ઘી કે બન બોલું મૂકું ખીરું ડબલા હું લેવા મને ડબલા થયા. બાકી ડબલા ધોઈ નાખી તોય ન થઈ ગયું. આમાં બહુ વાર લાગે. દૂધ માંથી બનાવવાનું એટલે વાર લાગે ને, બધું દૂધ ઓલું થઈ જાય તાલી ગયું. હાલો ડાયરો આપણે બનીને થઈ ગયું તૈયાર. હવે ઉતારી લેવી. કેટલું બધું તૈયાર. ફેદડું નથી થયું, હવે પેંડા થાય. પેંડા થઈ ગયા? હા, ચાલો પેંડા. કેટલું બધું હતી, આખી કડાઈ ભરી હતી હે દૂધની. તે આટલું બીન્યું. સુગંધ થઈ મસ્ત. સુગંધ મસ્તી ની આવી. હવે કેવું હોય મીઠો લાગશે. મને હા કેટલા 250 ગ્રામ ઉપર છે લગભગ. 500 ગ્રામમાં થોડું ઘણું તો 500 છે લગભગ. હા 500 કરતા વધારે હોય તો 500 ના. રૂપિયાના પેંડા બની ગયા. હા આપણે આવું ચાલુ કરવું જોઈએ. હા પેંડાનું સાચી વાત. ઓર્ગેનિક ઓર્ગેનિક પેંડા ચાલુ કરી દેવાના. કમેન્ટ કરજો મિત્રો, ચાલુ કર્યું જ નહીં. હા તમારે બધાને લેવા આવવાનું તો બને. પાર્સલ કરી દેજો. પાર્સલ કરી દેજો. હાલો જો આટો મારીને લઈ ગઈ તો બની ગયું. જો મસ્તી નું થઈ ગયું. થોડાક ઠરે ને પછી આપણે છે ને એના ગોળી કરીને પેંડા કરી નાખવાના. હું પાછા બની ગયા બને. અમે બનાવી છે પેંડા આપણે ઘરે. પેંડા છે કે લાડવા છે? એ હમણાં તમે 2 મિનિટ રહ્યો ને લાડવામાં જ પેંડા બની જાય. જાદુ થઈ જાય જાદુ. અને છે ને આમ મૂકી દેવાના, પછી જરા હમણાં દબી દેવાના. પેંડા થઈ જાય. હા તે પેલા બાર ડાયરેક્ટ ન થાય ને. એના ભાવન કાઢી એમાં રાજવીભાઈ ને પેંડો બહુ બહુ ભાવે. ભાવે. પૂરી ખાય જેવું તારે ટી-શર્ટ કેમ કાઢી નાખ્યું? આમાંથી પેંડો બનાવી નાખ્યો એનો. જો મસ્ત પેંડા બની ગયા મિત્રો. છોટી જાય કળશે. આપણે પણ આમાં ઘી લગાવ્યું જ નથી સેજ એટલે. નાખ્યું પણ હજુ પોચો છે ને એટલે હારે સોટી જાય છે. હમણાં થોડો કડક થઈ જાય ને એટલે અસલ થઈ જાય. માવાના પેંડા હોય એવા થઈ ગયા ને માવાના ન આવા તો એના જ હોય આવા પીલા સેજ કાળામાં. પૂરું મસ્ત ખરે ના પાણી. પેંડા થઈ ગયા કમ્પ્લીટ આપડા. બની ગયા. હાલો હવે એટલા બીને એમ લઈ લઈએ. લઈ લીજો બધા એક એક બબે કેતા ને કીધું ને એકલા એકલા ખાઈ ગયા. મોઢામાં પાણી આવી ગયું છે. હું જો હાથ ચાટી જાય. ચાલો મિત્રો આપણે પેંડો શાખો એકાદો. પૂરું આંગળી તારી કેવો ઓલી છે એવું. લાગે? લઈ લો ખાવું હોય એટલે ચાલો. હા નાનો નાનો લઈ લો. મસ્ત મસ્ત બન્યો મિત્રો. ઈ લઈને ગયું તું. સોનું કેવો લાગ્યો? રોજ આવો મળે તો રોજ ખાવી કા. ચીવી ખાય છે. ચીવ કેવો લાગ્યો? અસલ અસલ લાગ્યો ને? આમ કરે આમ આપણે કેવું લાગ્યું આમ આમ કરે. મસ્ત મસ્ત પેંડો બન્યો. હાલો મિત્રો 2 વાગી ગયા બપોરા કરી લઈ નહીં. હવે તો આ ખાઈને રોટલા ભાવશે. આવી ગયા આજ પાછા લીમડાના છાંયે. જો મસ્ત મજાના લીમડાના છાંયે આવી ગયા બપોરા કરવા. આ તો શાક છે મિત્રો ગલકાનું. કકડીયો રોટલો થઈ ગયો. બહાઈ ગયો બાર એટલે બકડીયો થઈ ગયો. કકડીયો રોટલો થઈ ગયો વળી ગયો. બહુ કકડીયો થઈ ગયો. ભૂલી ગયા તા. હા બધું ટીપેલું ને બહાર લેવા જઈ. બાસી આવી તારખું એક રોટલો વળી ગયો.
મજા આવે હો કકડીયું ખાવાની. હાલો તમારે ખાવાનું છે ક્યું માલ તાર કકડો હે રાજીવ? રાજી આ કકડો કકડીયો હે ના પાડે કાળો બધા. રોટલો ખાવો છે? તો મિત્રો આપણે છે ને જો મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને હવે છે ને મિત્રો જવું છે પાણી વાળવા આપણે માંડવીમાં. ઉપલી માંડવી પી ગઈ હતી, હવે લાઇટ આવી ને તો એમાં ચાલુ કર્યું હતું. આ છે ને એટલી માંડવી ચાલુ કરી દીધું આપણે પાણી. એટલી માંડવીમાં તે લગભગ ગયું હજુ છે ને મિત્રો ચાલુ કર્યું લગભગ 2 કલાક તેવું થયું ચાલુ કર્યું ને. આમાં જાજુ નહીં પીધું, થોડુંક જ પીધું, બહુ વાર લાગી મિત્રો. ખાતું જ નહીં પાણી, કેમ કે એને મિત્રો વરસાદ આવેલો હોય ને એટલે જમીન પહોંચી હોય એમાંય પાછું આપણે હેડેલું હતું એટલે છે ને વાર લાગે, પાણી ખહે જ નહીં. પાણી આવે સુલકાથી, પાણી પી જાય તો કેવું આમ કોલમાં આવી જાય, કલરમાં આમ રંગમાં આવી જાય. તો મિત્રો આપણે છે ને આવી ગયા છીએ માંડવીમાં ખડ લેવા છે. કલ્પે આગળ પહોંચી ગયો, હું કલ્પે ખડ લેવી અને બાપુ વાળા પાણી જઈ ગયા. ખડ બતાવે આગળ છે મોટા મોટું આવું છે ને આવું આવું ખડ થઈ ગયું મોટું મોટું અને લેવી પાકી ન જાય ને કે બી થઈ જાય છે પાછું. જોતું જવું જે નહીં બહુ ક્યાંક ક્યાંક આવે છે એને ઉંબાળ લેવી અને પેલી બાજુ પોપટ બોલે છે ગાયું છે શું બોલે આવું કઈ છે ને વાતાવરણ છે આ બાજુ. ચાલો મિત્રો તમારે ખડ લેવું હોય તો આવી જાવ ખડ લેવા, અમે તો લઈશ ખડ. ક્યાંક ક્યાંક આવે છોડવા ઉંબાળ લેવી. મિત્રો આજે છે ને લાઇટ નાખી ઝટકા જ મારે. કાલ તો સારું રહ્યું હતું, કાલ તો લગભગ 2 કે 3 ઝટકા આવ્યા હતા. આ તો છે ને સવારના નગરે ઝટકા જ આવ્યા, જો લવાઈ ગઈ લાઇટ. આ તો લગભગ જાજુ પી ગયા નહીં, નીંતા નીંતા કોઈ ગયા. 1-1.5 ઉથલ રહી છે, 2 ઉથલ જેવું. વાદળા થાય ને વિખાય થાય ને વિખાય. મિત્રો બહાર લાવ્યો છે ચા ગરમા ગરમ. ફેરેલી લાવ્યો ગરમા ગરમ સા ગરમા ગરમ. પ્રકાશમાં તો ફેરીને ગરમ કરવાનો અહીં તડકો આવે, આગળ થોડાક દીઠા તો સાંજ આવે. હવે તડકો શું લાગે 5-6 વાગવા આવ્યો ટાઢો પૂરતી તડકો ગરમી થાય છે. આ તો પણ ગરમી કેવી થાય છે, સવારની ગરમી છે. વરસાદ આવશે કાલ પમદીમાં છે. વાદળા ત્યાં ગરમી થાય ને મિત્રો વરસાદ આવવાનો. હાલો મિત્રો તમારે કેપ ચડાવવું હોય તો આવી જાઓ, મેં કેપ ચડાવી દેવી. ખડે વિલા ખાવા માંડ્યા કડાઈ પેલા ચીણાવા માંડ્યા લંઘાવા. પણ હમણાં પછાડી ભીને સાટા નથી થયો. કાલે આવ્યા હતા તમદી આવ્યા હતા, સમજી આવ્યા. બાપુ ચા પીવા ગયા. હવે ચા બની કરી દેવાય ને, ખાંડ મોંઘી થઈ ગઈ નહીં ગલ્પેશ? ખાન મોંઘી થઈ ગઈ. ના ચા બંધ કરી દેવાની, અમારે વાડીમાં બહુ થાય છે બંધ કરી દેવાની ચા, ખાંડ મોંઘી થઈ ગઈ. બાપુ કાલ નથી કહેતા, ભાઈ કહેતા પમ્મી કહેતા ખાન મોંઘી થઈ ગઈ. 70 રૂપિયાની કિલો. હમણાં ઇન્સ્ટાગ્રામમાં બધે ખાંડની જ રીલું આવે. ચામાં ખાલી એક જરી ગમતા 10-15 દાણા જ નાખે. કેમ કે મોદી કાકા મોંઘી શાક વડા કોઈ ચા બનાવીને કોઈ વડાપ્રધાન ન બનાવીને એના માટે ચા બંધ કરી દીધી. એટલે ખાંડ મોંઘી કરી નાખી. જો હાલો મિત્રો હની આપણે ગોલી ધાવે છે, જો દૂધ પીવે છે. સાંજની સંધ્યા કે સાંજની જે નામ રાખો એ કમેન્ટ જો કરજો. હાલો કમેન્ટ તો આવી નથી, આજ આવે ને આજ વિડીયો મૂકવી પછી તમે આવે. તો સાંજે આવી હતી એટલે સંધ્યા કરવું છે ને કાં તો આપણે સફેદ છે એટલે સાંજની રાખવું છે. આમાં કયું નામ સારું હોય એ કમેન્ટ કરજો. તે નાની છે એટલે ધાવતા વાર લાગે, બે મોટી થાય એટલે ઘડીક વારમાં સુઈ જાય મૂકાઈ બેલી. હજી પણ એને મોઢામાં જોર ન હોય ને, હજી તો મોઢામાં આસળે ન આવે. મિત્રો છે ને કેટલા 7:30 વાગી ગયા લગભગ. હા 7:30 વાગી ગયા છે ને થઈ ગયું છે અંધારું.
સાંદા મામા એ જે ઉગી નહીં પોગી ગયા જોઈએ સાંદા મામા. ચાલો મિત્રો તો બે ગાય જોઈ લીધી છે. રાજીવ બે જો અહીં ધોડ્યા તમે જોતો બે એવું બનાવે છે. ચૂલો બનાવ્યો છો શું બનાવેલો જો મિત્રો ફરતું ફરતું કર્યું દર્શન ચૂલો બનાવી પેલું જઈ જવાનું દર્શન તારું લીલે લીલો તાજો તાજો બનાવીને તરત જઈ નાખ્યો ચૂલાનું મુહૂર્ત હોત કરી નાખ્યું છે દર્શન અમારે જો વાસડી બેઠી છે દૂધ પી લીધું સાંજે બે ગઈ હવે કૃષ્ણ અમે રહી હાલો એ છે ને ધુમાડો કરવાનો હે લીમડો નાખીને ધુમાડો કરવાનો છે મચ્છરા માખ્યું વચ્ચે આવે. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો બધાય.